મચ્છરજન્ય રોગો માથું ઉચકે તે પહેલા મેલેરિયા શાખા દ્વારા પાણી આવતા પહેલા પાળ બંધાય છે। હાલમાં શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે, ત્યાં ઉનાળાની ઋતુનું હવે શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે તેને લઈને આબોહવામાં કેટલાક ફેરફાર જોવા મળે છે અને તેના કારણે નાગરિકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે। સાથે બીજી તરફ હવામાન બદલાવાના કારણે રોગોનો રાફડો ફાટી ના નીકળે તેવી વકી પણ નાગરિકોમાં સેવાઈ રહી છે। તેને લઈને વડોદરા જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી ડોક્ટર રાહુલ સિંઘ અને ડભોઈ પાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીના આદેશ અનુસાર વાહકજન્ય અને પાણીજન્ય મચ્છરો દ્વારા કોઈ પણ રોગ માથું ન ઉચકે તે તકેદારીના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ રાકેશભાઈ કટારિયા, કર્મચારી આઈસીઈ ઇન્ચાર્જ પ્રહલાદ બી પટેલ, ફિલ્ડ વર્કર પીઆર પટેલ, અશોક પ્રજાપતિ તેમજ પરેશભાઈ એમ દ્વારા ડભોઈના નગરના વિસ્તાર જેવા કે નાદોદી, ભાગોળ, શાંતિનગર, મહોડી, ભાગોળ, નવીનગરી, ગાંધી આશ્રમ વગેરે જુદા જુદા વિસ્તારમાં તળાવમાંથી જંગલી વેલ કાઢવી તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ અને દવા નાખવી, અંતર્ગત મચ્છરજન્ય પોંગિંગ મશીનથી દવા છાંટવી તેમજ જુદા જુદા વિસ્તારમાં 300 ઉપરાંત લોહીના સેમ્પલ લેવાની કામગીરી તેમજ મચ્છર કલેક્શન કરી કઈ જાતના છે અને તેમાંથી કયા કયા રોગો થઈ શકે છે તેનું નિરીક્ષણ, આ તમામ કામગીરી પૂરજોશમાં કરાઈ રહી છે। આ સાથે ડભોઈ મેલેરિયા શાખાના ઇન્ચાર્જ રાકેશ કટારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્યલક્ષી કામગીરી અમારી મેલેરિયા શાખા છેલ્લા 35 વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને તે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા હેતુ આગળ પણ નિરંતર ચાલતી રહેશે તેવું તેમણે જણાવ્યું હતું। ડીએમઓ સાહેબ રાહુલજીના આદેશ મુજબ તથા ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જયકિશન તડવી સાહેબના આદેશ અનુસાર મેલેરિયા શાખાના ટીમો દ્વારા દરેક વિસ્તારોમાં એન્ટી લાર્વા ફીવર સર્વે વેલા કાઢવાની કામગીરી હાલમાં ચાલુ છે તથા ફોગિંગની પણ કામગીરી ચાલુ છે અને આગળ વાહનજન્ય અને મચ્છરજન્ય જેવા રોગો માથું ના ઉચકે તે તકેદારીના રૂપે અમારી કામગીરી હાલમાં ચાલુ કરેલ છે। આ કામગીરી કઈ જગ્યા પર ચાલી રહ્યું છે અને કેટલા તારા ચાલશે અને આમાં કેટલા જણનો બ્લડ લેવામાં આવ્યા? હાલમાં નાદોદી, ભાગોળ, શક્તિનગર તેમજ શ્રમજીવી આશ્રમ, ગાંધી આશ્રમ, મોરી ભાગોળ, નવીનગરી જેવા વિસ્તારોમાં કામગીરી ચાલુ થઈ રહી છે, ચાલુ છે જ હાલમાં ને એમાં ફીવર સર્વે લગભગ 300 સેમ્પલો લેવામાં આવ્યા છે અત્યાર સુધી ને આના પછી ફોગિંગની બી કામગીરી હાલમાં બધે વિસ્તારોમાં ચાલુ છે ને આગળ પણ ફોગિંગની ચાલુ રહેશે તેમજ મચ્છર કલેક્શનની બી કામગીરી અમારે ચાલુ છે। તે દરેક વિસ્તારમાં લેવામાં આવે છે મચ્છર કલેક્શન, જે એ તકેદારીના રૂપે અમે અમારી કામગીરી ચાલુ રાખવાના છે।